હું જન્મથી અંધ હતી, પણ મારા પતિ વરુણે મારી સાથે લગ્ન કરીને મારી દુનિયા સંપૂર્ણ કરી દીધી. તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો અને હું તેના પર પૂરો વિશ્વાસ કરતી હતી. ડોક્ટરોએ કહ્યું કે એક મોંઘું ઓપરેશન મારી દ્રષ્ટિ પાછી લાવી શકે છે. વરુણે પોતાનું સર્વસ્વ વેચીને મારી સારવાર કરાવી. જ્યારે મારી આંખો પરથી પાટો ઉતારવામાં આવ્યો, મેં પહેલીવાર તેનો ચહેરો જોયો. તેને જોતાં જ હું ચીસ પાડીને બેહોશ થઈ ગઈ, કારણ કે તે મારો પતિ નહીં, પણ મારો અંધકાર મારી કિસ્મત હતો કે કદાચ મારી શરણથી હું આજ સુધી નિર્ણય કરી શકી ન હતી. કેમ કે જ્યારેથી મેં હોશ સંભાળ્યો હતો, મારા માટે રોશનીની કોઈ કલ્પના જ નહોતી અને મારી દુનિયા ફક્ત અવાજો અને સ્પર્શ સુધી જ મર્યાદિત હતી. પણ આજ અવાજો પણ મારા માટે ક્યારેક સુકૂનનું કારણ ન બન્યા, બલકે મારા અસ્તિત્વ પર પડતા કોરડાની જેમ હતા, જે દર પડે મને એ અહેસાસ કરાવતા હતા કે હું એક નકામું અને બોજારૂપ અસ્તિત્વ છું, જેની આ દુનિયામાં કોઈ જરૂર નથી. મારું નામ નિર્જા છે અને હું જન્મથી અંધ છું, પણ મારી કમનસીબી માત્ર મારી આંખોની રોશની ન હોવા સુધી સીમિત ન હતી. આનાથી પણ મોટી કમનસીબી એ હતી કે હું અનાથ હતી અને મારા માતા પિતાના છાંયડાથી વંચિત થઈને મારા કાકા અને કાકીની દયા પર જીવી રહી હતી. તેઓ મને ઉછેરી તો રહ્યા હતા, પણ એવી રીતે જેમ કોઈ મજબૂરીમાં કોઈ ગલીના રખડતા જાનવરને રોટલીનો ટુકડો નાખી દે છે. આજે પણ સવારની શરૂઆત કાકીના તેજ, કર્કશ અને કઠોર અવાજથી થઈ હતી, જ્યારે મારા હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને ફર્શ પર પડી ગયો હતો. કાચ તૂટવાના તીવ્ર અવાજ પછી તરત જ કાકીનો અવાજ મારા કાનમાં પીગળેલા શીશાની જેમ ઉતરી ગયો હતો. તેમણે મારો હાથ ઝાટકીને કહ્યું, અરે કમબખ્ત છોકરી, તને મેં 1000 વાર કહ્યું છે કે જ્યારે તને કંઈ દેખાતું નથી તો વસ્તુઓને હાથ ન લગાડ્યા કર, પણ તારા મગજમાં પણ અંધારું છે, એટલે જ તને મારી કોઈ વાત સમજાતી નથી. હું ડરીને દિવાલ સાથે ચોંટી ગઈ અને મારા હાથોમાં કંપારી છવાઈ ગઈ, કારણ કે હું જાણતી હતી કે હવે આ ટોણાનો સિલસિલો અટકવાનો નથી અને તે જૂની વાતો ફરી દોહરાવવામાં આવશે, જેને સાંભળીને મારા કાન પાકી ગયા હતા. કાકીએ તૂટેલા કાચના ટુકડા ભેગા કરતા ગુસ્સાથી કહ્યું, તારા મા બાપ તો મરીને છૂટી ગયા અને તારા જેવી મુસીબત મારા ગળે નાખી ગયા. હવે હું આખો દિવસ તારી ગંદકી સાફ કરું કે ઘરના બાકી કામ જોઉં? મેં મારા આંસુઓને પિતા મુશ્કેલીથી કહ્યું, કાકી, હું સફાઈ કરી દઉં છું. મને અંદાજ છે કે કાચ ક્યાં પડ્યો છે, પણ તેમને તિરસ્કારથી મને પાછળ ધકેલી દીધી. ના, રહેવા દે, તું સફાઈ કરવાને બદલે મારું વધારે નુકસાન કરીશ. જા, જઈને તારા રૂમમાં દફન થઈ જા અને મારી સામે ન આવતી જ્યાં સુધી હું ન બોલાવું. હું દિવાલોને ટટોળતી મારા રૂમ તરફ આગળ વધી, જે ખરેખર ઘરનો સ્ટોર રૂમ હતો, જ્યાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ અને હું એટલે કે ઘરનો તમામ નકામો સામાન રાખવામાં આવતો હતો. મારા માતા પિતા એક કાર અકસ્માતમાં તે સમયે મૃત્યુ પામ્યા હતા જ્યારે હું ખૂબ નાની હતી અને મારો કોઈ સહારો ન હતો. તો કાકા મને પોતાની ઘરે લઈ આવ્યા, પણ કાકાની હેસિયત આ ઘરમાં એક ખામોશ તમાશબીનથી વધારે ન હતી, કારણ કે ઘરનું બધું સંચાલન અને નિર્ણયો કાકીના હાથમાં હતા અને કાકા તેમની સામે બોલવાની હિંમત કરતા ન હતા. હું મારા પલંગ પર બેસીને મારા ઘૂંટણમાં માથું નાખીને રડવા લાગી. ત્યાં અચાનક મને ઉપરના માળ પરથી ભારે પગલાંનો અવાજ સંભળાયો અને આ અવાજ સાંભળતા જ મારું લોહી નસોમાં જામી ગયું, કારણ કે આ પગલાં એ શખ્સના હતા જેના નામથી પણ મારી રૂહ ધ્રુજી ઉઠતી હતી. તે અર્જુન હતો, મારા કાકાનો એકમાત્ર દીકરો અને મારો પિતરાઈ ભાઈ, જેના વિશે મેં બાળપણથી માત્ર ડરામણી વાર્તાઓ જ સાંભળી હતી. અર્જુન વિશે ઘર અને મહોલ્લામાં પ્રખ્યાત હતું કે તે એક જંગલી અને અત્યંત બદસુરત માણસ છે, જેનો અડધો ચહેરો બળી ગયો છે અને તે દેખાવમાં માણસ ઓછો અને દરિંદો વધારે લાગે છે, કારણ કે મેં તેને ક્યારેય જોયો ન હતો. તેથી મારી અંધ આંખો પાછળ અર્જુનની તે તસવીર બની હતી. તે કોઈ ડરામણા સપનાથી ઓછો ન હતી. બાળપણથી જ કાકી મને ડરાવવા માટે અર્જુનનું નામ વાપરતી હતી અને જ્યારે હું ખાતી ન હતી કે રડતી હતી તો તે કહેતી હતી કે ચૂપ થઈ જા, નહીં તો હું અર્જુનને બોલાવીશ, તે તને ઉઠાવી જશે અને કાચી ગળી જશે. આ વાતોએ મારા કોમળ મન પર એટલી ઊંડી અસર છોડી કે હવે યુવાન હોવા છતાં તેના પગલાંની આહટ સાંભળીને પણ હું પલંગની નીચે છુપાવવાની કોશિશ કરતી હતી. અર્જુન આ ઘરમાં સૌથી થલગ ઉપરના રૂમમાં રહેતો હતો અને ઘરના કોઈ મામલામાં દખલ દેતો ન હતો અને ન તો ક્યારેય મારી સામે આવતો હતો. કદાચ તેને પણ ખબર હતી કે હું તેનાથી કેટલી ડરું છું. કદાચ તે પોતે પણ મારા જેવી અંધ છોકરીને જોવાનું પસંદ નહોતો કરતો. આજે પણ જ્યારે તેના પગલાંનો અવાજ સીડીઓ પર ગૂંજ્યો તો મેં ઝડપથી મારું માથું ઓશિકામાં છુપાવી દીધું, જેથી તેની હાજરીનો અહેસાસ ઓછો થઈ શકે. જોકે તે ક્યારેય મારા રૂમમાં આવ્યો ન હતો, પણ ડરની કોઈ તર્ક નથી હોતી. બપોરના સમયે કાકી મારી રૂમમાં આવી
તો તેમનો લહેજો હંમેશની જેમ સખત ન હતો, બલકે તેમાં એક અજીબ ગભરાહટ અને બનાવટી મીઠાશ હતી જે મારા માટે ખતરાની ઘંટડી હતી. તેમણે મારી પાસે બેસીને કહ્યું, નિર્જા, ઉઠ અને મોં હાથ ધોઈ લે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે હું જાણતી હતી કે મારા જેવી જન્મથી અંધ અને અનાથ છોકરી માટે સંબંધ આવવો અલગ અશક્ય છે. આજે સાંજે કેટલાક મહેમાન આવી રહ્યા છે અને કાકી ઈચ્છતી હતી કે હું સાફ સુથરી લાગું. જ્યારે મેં હેરાનીથી પૂછ્યું કે કોણ મહેમાન આવી રહ્યા છે અને મારો તેમની સાથે શું સંબંધ, તો કાકીએ મારા માથે હાથ ફેરવ્યો, જે તેમના માટે ખૂબ અસામાન્ય હતું. મારા માટે સંબંધ આવ્યો છે અને તે લોકો મને જોવા આવી રહ્યા છે, એટલે એવી કોઈ હરકત ન કરું જેનાથી તેમની ઇજ્જત પર આંચ આવે. મેં ડરતા પૂછ્યું કે તે લોકો કોણ છે અને મારા જેવી દ્રષ્ટિ વંચિત છોકરીને શા માટે સ્વીકારશે. તો કાકી ગુસ્સે થઈને બોલ્યા કે મારે શુક્ર માનવો જોઈએ કે કોઈ મને જોવા આવી ગયું છે, નહીં તો આખી જિંદગી તેમના માથે બેસીને રોટલા તોડતી રહેત. તેમણે જણાવ્યું છે કે છોકરો ખૂબ શરીફ છે, નામ વરુણ છે, બીજા શહેરથી આવ્યો છે, અનાથ છે અને મહેનત મજૂરી કરે છે. તેને ઘર સંભાળનારી પત્ની જોઈએ છે અને મારા ન જોઈ શકવાથી તેને કોઈ વાંધો નથી. સાંજે જ્યારે તે લોકો આવ્યા તો મને બેઠકમાં બેસાડી દેવામાં આવી, જ્યાં અજાણ્યા શ્વાસોના અવાજો અને કાકીની વાતો સંભળાઈ રહી હતી. મેં મહેસૂસ કર્યું કે ત્યાં માત્ર બે લોકો હતા, એક કદાચ તે છોકરો વરુણ અને બીજો કોઈ વૃદ્ધ જે તેની સાથે આવ્યો હતો. કાકી મારા વખાણ કરતા કહી રહી હતી કે હું ખૂબ સુશીલ છું, બસ આંખોની થોડીક સમસ્યા છે, પણ ઘરનું બધું કામકાજ કરી લઉં છું અને મને કોઈ સહારાની જરૂર નથી પડતી. હું દિલમાં ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે કાશ આ લોકો મને અસ્વીકાર કરી દે, કારણ કે હું એક અજાણ્યા ડરનો શિકાર હતી કે ખબર નહીં તે વ્યક્તિ કેવો હશે અને મારી સાથે કેવું વર્તન કરશે. પણ મારી કિસ્મતનો નિર્ણય કદાચ પહેલાં જ થઈ ચૂક્યો હતો. થોડી વાર પછી એક પુરુષનો અવાજ મારા કાનો સાથે અથડાયો, જે ખૂબ ધીમો અને શાલીન હતો અને તેમાં તે કઠોરતા ન હતી જે હું સામાન્ય રીતે પુરુષોના અવાજમાં સાંભળવાની આદી હતી. તે વ્યક્તિ એટલે કે વરુણે મને સંબોધીને પૂછ્યું, નિર્જાજી, શું તમને આ સંબંધ પર કોઈ વાંધો તો નથી? તેના લહેજામાં એક અજીબ ઠહેરાવ અને સન્માન હતો જે મને આ ઘરમાં ક્યારેય નસીબ નહોતું થયું. મેં ગભરાઈને કાકી તરફ ચહેરો કર્યો. જો કે હું તેમને જોઈ શકતી ન હતી, પણ તેમની હાજરીની ગરમાહટ મહેસૂસ કરી શકતી હતી, જે મને ચૂપ રહેવાનો ઈશારો કરી રહી હતી. મેં ધ્રુજતા અવાજે કહ્યું, મને કોઈ વાંધો નથી, જે નિર્ણય મારા વડીલો કરશે મને મંજૂર છે. આ સાંભળતા જ કાકીએ રાહતનો શ્વાસ લીધો અને તરત જ મીઠાઈ ખવડાવવાની વાતો કરવા લાગી, જાણે તે જલ્દીથી આ સોદો નક્કી કરવા માંગતી હોય અને મને પેક કરીને તેમના હવાલે કરવા માંગતી હોય. વાત નક્કી થઈ ગઈ અને આવતા અઠવાડિયે લગ્નની તારીખ રાખી દેવામાં આવી. આ દરમિયાન મને ઘરના કોઈ ખૂણામાં અર્જુનની કોઈ આહટ સંભળાઈ નહીં. જ્યારે સામાન્ય રીતે તે રાત્રે ઘરે આવતો હતો અને તેના પગલાંનો અવાજ આખા ઘરમાં ગૂંજતો હતો. મેં એક દિવસ હિંમત કરીને કાકીને પૂછ્યું કે શું અર્જુનભાઈને મારા લગ્ન વિશે ખબર છે? તો તેમણે મને ધમકાવી દીધી અને કહ્યું, તારે તેનું નામ લેવાની શું જરૂર છે? તે પોતાના કામોમાં વ્યસ્ત રહે છે અને વળી તેને તારા મામલાઓથી શું રસ હોઈ શકે છે? તે તો પોતે એક જીવતા શબ જેવો છે, જે પોતાની બદસુરતીના ખોળમાં છુપાઈને બેઠો છે. મને કાકીની વાતથી દુઃખ પણ થયું અને સુકૂન પણ મળ્યું કે સારું છે તે મારા લગ્નમાં સામેલ નહીં થાય, નહીં તો મને ડર હતો કે ક્યાંક તેની મનહુસિયત મારી નવી જિંદગી પર અસર ન નાખી દે. લગ્નનો દિવસ પણ આવી ગયો અને ઘરમાં કોઈ ખાસ શોરબકોર ન હતો. બસ ગણ્યા ગાંઠિયા લોકો હતા, કારણ કે કાકી વધારે ખર્ચ કરવા માંગતી ન હતી. મને એક જૂનો લાલ જોડો પહેરાવી દેવાયો, જે કદાચ કાકીની દીકરીનો ઉતારેલો હતો, પણ મને તેનાથી કોઈ ફરક પડતો ન હતો, કારણ કે હું કયો રંગ જોઈ શકતી હતી. જ્યારે વિવાહના મંડપમાં પંડિતજીએ મારી પાસે હવનકુંડ સામે સહમતિ માંગી તો હું એક પળ માટે અટકી ગઈ, કારણ કે મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. હું એક એવી અજાણી દુનિયામાં પગ મૂકવા જઈ રહી હતી, જ્યાં આજ સુધી અંધારું જ મારો સાથી હતો, પણ હવે એક બિલકુલ અજાણ્યો વ્યક્તિ જીવનસાથી બનવા જઈ રહ્યો હતો. મેં તે છોકરા સાથે સાત ફેરા લીધા. તે જ ક્ષણે મારી જિંદગીનો એક અધ્યાય સમાપ્ત થઈને બીજો શરૂ થવાનો હતો. એક એવો અધ્યાય જેમાં મને એ પણ ખબર ન હતી કે મારા રસ્તામાં ફૂલો પાથરેલા હશે કે કાંટા. વિદાયના સમયે કાકી રડ્યા નહીં, બલકે ખૂબ સુકૂન સાથે મને વિદાય કરી, જેમ તેમના ખભા પરથી કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય. વરુણ મને લઈને એક ટેક્સીમાં બેઠા અને અમે બીજા શહેર માટે રવાના થઈ ગયા, જ્યાં મારું નવું ઘર મારી રાહ જોઈ રહ્યું હતું. આખા રસ્તે વરુણ ખામોશ રહ્યા અને હું પણ સંકોચાઈને બેઠી રહી, પણ તેમની ખામોશીમાં એક અજીબ સુરક્ષાનો ભાવ હતો, જે મને મારા ખાનદાનની દહેશત પેદા કરી દેનારી ખામોશીથી બિલકુલ અલગ લાગી રહ્યો હતો.
ટેક્સી ઊભી રહેતા વરુણે નરમાશથી કહ્યું, નીરજા, આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને પછી તેમણે મારો હાથ થામ્યો. આ પહેલો મોકો હતો જ્યારે કોઈ પુરુષે મારો હાથ આટલી નરમાશ અને સાવધાનીથી થામ્યો હતો, જેમ હું કોઈ કાચની ઢીંગલી હોઉં જે જરાક પણ બેદરકારીથી તૂટી જશે. તે સ્પર્શે મારા અંદરના ડરને કંઈક ઓછો કરી દીધો અને મને લાગ્યું કે કદાચ મારી જિંદગીના અંધકાર હવે છંટાવાના છે અને કદાચ ઈશ્વરે મારી દુઆઓ સાંભળી લીધી છે. જેણે મને વરુણ જેવો મહેરબાન જીવનસાથી આપ્યો છે, જે મારી ખામોશીઓ સાથે મને અપનાવવા તૈયાર છે. જ્યારે હું તે ઘરમાં દાખલ થઈ તો ત્યાંનો માહોલ બિલકુલ અલગ હતો. ત્યાં કાકીના ચીસો પાડતા અવાજો ન હતા અને ન જ અર્જુનના ભારે પગલાંનો ડર હતો, બલકે એક અજીબ સન્નાટો અને સુકૂન હતું. વરુણ મને એક રૂમમાં લઈ ગયા અને પલંગ પર બેસાડતા બોલ્યા, આ તારું પોતાનું ઘર છે નીરજા. અહીં તને કોઈનાથી ડરવાની જરૂર નથી અને ન જ કોઈ તને અહીં બોજ સમજશે. હું જાણું છું કે તે ખૂબ દુઃખ જોયા છે, પણ હવે હું કોશિશ કરીશ કે તારી આંખોમાં ક્યારેય આંસુ ન આવે. તેમના આ શબ્દો મારા ઉજ્જળ દિલ પર વરસાદના પહેલા ટીમ્પાની જેમ પડ્યા અને હું અનાયાસે રડવા લાગી. તેમણે મને ચૂપ ન કરાવી, બલકે મારા માથા પર હાથ રાખીને મને રડવા દીધું, જેમ તે જાણતા હોય કે મારા અંદર કેટલું દર્દ ભરેલું છે, જેને સમજવું જરૂરી છે. હું તે સમયે નહોતી જાણતી કે આ વ્યક્તિ જે મારી સામે ઊભો છે અને આટલી મોહબ્બતથી પેશ આવી રહ્યો છે, ખરેખર કોણ છે અને કિસ્મતે મારા માટે શું ખેલ રચ્યો છે. હું તો બસ તે જ ક્ષણમાં જીવી રહી હતી જ્યાં મને પહેલીવાર માણસ હોવાનો દરજ્જો મળી રહ્યો હતો. લગ્નની તે પહેલી રાત મારી જિંદગીની સૌથી શાંત રાત હતી, જેમાં ડરનો કોઈ પહેરો ન હતો. અને જ્યારે સવારે મારી આંખ ખુલી તો મને આદત મુજબ કાકીની ઠપકો કે સાવરણોનો અવાજ સંભળાયો નહીં, બલકે એક અજીબ ખુશ્બુએ મારું સ્વાગત કર્યું, જે કદાચ પરાઠાની ખુશ્બુ હતી. અને મારા માટે આ અહેસાસ બિલકુલ નવો હતો કે કોઈ મારાથી પહેલાં જાગીને મારા માટે નાસ્તો તૈયાર કરી રહ્યું છે. હું પલંગ પરથી ઉઠવાની કોશિશ કરી રહી હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને વરુણના પગલાં મારી નજીક આવ્યા. તેમણે બહુ નરમાશથી મને રોકી અને કહ્યું, નીરજા, તું આરામ કર, મેં નાસ્તો બનાવી લીધો છે અને હું અહીં જ લઈ આવું છું. તને હજી ઘરના રસ્તાઓનો અંદાજ નથી, ક્યાંક ઠોકર ન વાગી જાય. તેમના અવાજમાં જે પોતાપણું હતું તેને મારી આંખોમાં ફરીથી નમી ભરી દીધી, કારણ કે હું તો હંમેશા ઉપેક્ષિત થયેલી છોકરી હતી, જેને ક્યારેય એક ગ્લાસ પાણી પણ સીધે મોઢે આપવામાં ન આવ્યું હતું. અને આજે આ અજાણ્યો વ્યક્તિ મારી સેવા કરી રહ્યો હતો. વરુણે પોતાના હાથોથી મને કોડિયા બનાવીને ખવડાવ્યા અને દરેક કોડિયા સાથે તે મને એ અહેસાસ કરાવતા રહ્યા કે હું કોઈ બોજ નથી, બલકે તેમની જવાબદારી અને ઇજ્જત છું. નાસ્તા પછી તેમણે મારો હાથ પકડીને મને આખા ઘરનો ચક્કર લગાવ્યો અને મારા હાથ દિવાલો, દરવાજાઓ અને ફર્નિચર પર રખાવીને મને સમજાવ્યું કે કઈ વસ્તુ ક્યાં રાખી છે, જેથી હું તેમની ગેરહાજરીમાં તકલીફ ન ઉઠાવું. તે મારી આંગળીઓ પકડીને ચાલી રહ્યા હતા અને હું વિચારી રહી હતી કે ભગવાને મારી દ્રષ્ટિ છીનવીને મને કેટલું મોટું ઇનામ આપ્યું છે કે મને વરુણ જેવો જીવનસાથી આપ્યો, જે મારી આંખો બની ગયો છે. દિવસો પસાર થતા ગયા અને વરુણ સાથે મારી જિંદગી એક શાંત નદીની જેમ વહેવા લાગી. તે સવારમાં કામ પર જતા અને જતા પહેલાં મારા માટે બપોરનું ભોજન અને પાણી ઓશિકા પાસે મૂકી જતા અને ભાર દેતા કે હું દરવાજો બંધ રાખું અને કોઈ અજાણ્યાને અંદર ન આવવા દઉં. સાંજે જ્યારે તે પાછા આવતા તો તેમની થાક તેમના ભારે શ્વાસોથી મહેસૂસ થતી, પણ તે આવતા જ સૌથી પહેલાં મારા હાલચાલ પૂછતા અને ક્યારેય પોતાની થાકનો ઇજહાર મારા પર ગુસ્સાના રૂપમાં ન કરતા હતા. એક દિવસ સાંજે જ્યારે વરુણ મારા માથામાં તેલ લગાવી રહ્યા હતા, જે હવે તેમનો સામાન્ય રિવાજ બની ચૂક્યો હતો, તો મેં તેમને કહ્યું, વરુણ, તમે ખૂબ સારા છો, તમે ફરિશ્તા છો. મને તો વિશ્વાસ જ નથી આવતો કે પુરુષો આવા પણ હોય છે. નહીં તો મેં તો મારા ઘરમાં માત્ર ડર જ જોયો છે. વરુણના હાથ મારા વાળમાં અટકી ગયા અને તેમણે ધીમા અવાજે પૂછ્યું, કેમ નીરજા, શું તારા કાકા તારી સાથે સારું વર્તન નહોતા કરતા કે ત્યાં કોઈ બીજું હતું જે તને ડરાવતો હતો? મેં એક ઠંડો શ્વાસ લીધો અને કહ્યું, કાકા તો કંઈ નહોતા કહેતા, પણ તેમનો દીકરો અર્જુન, મેં તેને ક્યારેય જોયો તો નથી, પણ તેના અસ્તિત્વથી જ મને નફરત થતી હતી. બધા કહેતા હતા કે તે બદસુરત છે અને તેનો ચહેરો બળી ગયેલો છે, પણ તેનું દિલ તેના ચહેરાથી પણ વધારે કાળું હતું. શુક્ર છે કે હું તે નરકમાંથી નીકળી આવી. મારી વાત સાંભળીને વરુણ બિલકુલ ખામોશ થઈ ગયા અને મને લાગ્યું કે કદાચ તેમને મારી જૂની વાતો ખરાબ લાગી રહી છે કે કદાચ ત્યાંના ઉલ્લેખ પર તે બેજાર થઈ ગયા છે. મેં ડરતા ડરતા તેમનો હાથ ટટોળ્યો અને પૂછ્યું, શું થયું વરુણ, તમે નારાજ થઈ ગયા છો કે શું?
મેં તો બસ મારા દિલનો બોજ હળવો કરવા માટે વાત કરી હતી. વરુણે એક ઊંડો શ્વાસ લીધો અને ફરી મારા વાળમાં આંગળીઓ ફેરવતા બોલ્યા, ના નીરજા, હું નારાજ નથી. હું બસ વિચારી રહ્યો છું કે માણસ ઘણીવાર પોતાના બહારના દેખાવને કારણે કેટલો બદનામ થઈ જાય છે, જ્યારે દિલનો હાલ તો માત્ર ભગવાન જાણે છે. ખેર છોડ આ વાતોને, તું હવે અહીં ખુશ તો છે ને? મેં તરત જ હામાં માથું હલાવ્યું અને કહ્યું, હું ખૂબ ખુશ છું વરુણ. એટલી ખુશ કે મને ક્યારેક ડર લાગે છે કે આ સપનું તૂટી ન જાય. પણ એક કમી છે જે મને બેચેન રાખે છે. વરુણે પૂછ્યું, તે શું કમી છે? મેં હસરતથી કહ્યું, કાશ મારી આંખો હોત તો હું જોઈ શકત કે તે વ્યક્તિ કેવો દેખાય છે જેણે મારી અંધારી દુનિયાને રોશન કરી દીધી. હું તમારો ચહેરો જોવા માંગુ છું વરુણ. હું જોવા માંગુ છું કે મારો રક્ષક કેટલો સુંદર છે. આ સાંભળતા જ વરુણનું શરીર એકદમ તણાઈ ગયું અને તેમણે મારો હાથ પોતાના હાથમાંથી છોડાવી લીધો. જેમ તેમને ઝટકો લાગ્યો હોય. તેમના અવાજમાં એક અજીબ કંપારી હતી. તેમણે કંઈક શક્તિથી કહ્યું, નીરજા, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે સુંદરતા ચહેરામાં નથી હોતી. જરૂરી એ છે કે આપણે એકબીજાનું ધ્યાન રાખીએ છીએ. તારે મને જોવાની જીદ ન કરવી જોઈએ. હોઈ શકે છે કે હું એવો ન હોઉં જેવું તે વિચારી રાખ્યું છે. હું તેમની આ પ્રતિક્રિયા પર હેરાન રહી ગઈ, કારણ કે તે સામાન્ય રીતે આટલી શક્તિથી વાત નહોતા કરતા. પછી મેં વિચાર્યું કે કદાચ તે પોતાની ગરીબી કે સાધારણ દેખાવને કારણે હીનભાવનો શિકાર છે. એટલે મેં વાતનો દોર બદલી દીધો. પણ આ ઈચ્છા મારા દિલમાં મચલતી રહી કે કાશ હું માત્ર એકવાર મારા વરુણને જોઈ શકું. શિયાળાની શરૂઆત હતી અને વરુણનું કામ વધી ગયું હતું. તે અવારનવાર રાત્રે ઘરે ફરતા અને મને જણાવતા કે તે વધારાનો સમય કામ કરી રહ્યા છે, જેથી અમારા ભવિષ્ય માટે કંઈક પૈસા ભેગા કરી શકે. મને તેમની મહેનત પર દયા આવતી, કારણ કે તે ઘરે આવીને પણ આરામ નહોતા કરતા, બલકે ઘરના નાના મોટા કામોમાં લાગી જતા. ક્યારેક કપડાં ધોતા અને ક્યારેક સફાઈ કરતા. મેં ઘણીવાર મહેસૂસ કર્યું કે તે મારાથી છુપાઈને ખાંસે છે અને તેમનો શ્વાસ ફૂલી જાય છે. પણ જ્યારે હું પૂછતી તો તે હસીને ટાળી દેતા, કંઈ નહીં, બસ કામની વધારે થાક છે, ફિકર ન કર. એક રાત્રે જ્યારે તે મારી પાસે બેઠા હતા તો મેં તેમના હાથ મારા હાથોમાં લઈ લીધા. તેમના હાથ ખૂબ ખરબચડા અને સખત થઈ ચૂક્યા હતા, જેના પર ઠેર ઠેર ફોલ્લા મહેસૂસ થઈ રહ્યા હતા. મેં તડપીને કહ્યું, વરુણ, તમે મારા માટે આટલી મહેનત કેમ કરો છો? આ ફોલ્લા તમે તકલીફ આપે છે. વરુણે મારા હાથોને ચૂમ્યા અને કહ્યું, નીરજા, આ ફોલ્લા મારી મહેનતનું સન્માન છે. અને જ્યાં સુધી તું મારી સાથે છે, મને કોઈ મહેનતથી થાક નથી લાગતો. તું મારી તાકાત છે, મારી કમજોરી નહીં. થોડા દિવસ પછી મારી તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. માથામાં ખૂબ તીવ્ર દુખાવો રહેવા લાગ્યો, જે કદાચ મારી આંખોના દબાણને કારણે હતો. વરુણ મને શહેરની એક મોટી સરકારી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ મારી પૂરી તપાસ કરી. તપાસ પછી ડૉક્ટરે જે શબ્દો કહ્યા, તેમણે મારા અને વરુણ બંનેના પગ નીચેથી જમીન ખેંચી લીધી. પણ અલગ અલગ કારણોના આધારે તેમણે કહ્યું કે મારી આંખોના તંતુ હજી પૂરી રીતે નિષ્ક્રિય નથી થયા અને એક જટિલ તથા મોંઘા ઓપરેશન દ્વારા મારી દ્રષ્ટિ પાછી આવવાની 80% શક્યતા છે. આ સાંભળતા જ મારા દિલમાં આશાનો એક દીવો સળગી ઉઠ્યો અને હું ખુશીથી ભરાઈ ગઈ કે હવે હું જોઈ શકીશ. હવે હું વરુણને જોઈ શકીશ, દુનિયાના રંગ જોઈ શકીશ. મેં ઉત્સાહમાં વરુણનો હાથ દબાવ્યો અને કહ્યું, વરુણ, તમે સાંભળ્યું? ડૉક્ટર કહી રહ્યા છે કે હું જોઈ શકું છું. મારી આંખો ઠીક થઈ શકે છે. પણ વરુણ તરફથી તે પ્રતિક્રિયા ન આવી જેની મને અપેક્ષા હતી. તે બિલકુલ ખામોશ હતા અને તેમની ખામોશીમાં એક અજીબ સન્નાટો હતો. જ્યારે ડૉક્ટરે ઓપરેશનનો ખર્ચ જણાવ્યું, જે લાખોમાં હતો, તો વરુણની પકડ મારા હાથ પર ઢીલી પડી ગઈ. અમે ગરીબ લોકો હતા. અમારા માટે 2 ટંકની રોટલી ભેગી કરવી મુશ્કેલ હતી. લાખો રૂપિયા ભેગા કરવા બિલકુલ અસંભવ હતું. હોસ્પિટલથી પાછા ફરવાનો પ્રવાસ ખૂબ બોજારૂપ હતો. હું જે થોડી વાર પહેલાં આશાના આકાશ પર ઉડી રહી હતી, હવે હકીકતની જમીન પર પડી ચૂકી હતી, કારણ કે હું જાણતી હતી કે વરુણ પાસે એટલા પૈસા નથી. ઘરે પહોંચીને હું ખામોશીથી પલંગ પર સૂઈ ગઈ અને મારા આંસુ ઓશીકું પલાળવા લાગ્યા. વરુણ મારી પાસે આવ્યા અને મારા માથા પર હાથ મૂક્યો તો મેં રડતા કહ્યું, વરુણ, મને માફ કરી દો. મેં તમને પરેશાન કરી દીધા. હું જાણું છું અમે આ ઓપરેશન કરાવી શકતા નથી. હું અંધ ઠીક છું. તમે બસ મને છોડીને ન જતા. મને કોઈ નવી દુનિયા નથી જોઈતી. મને માત્ર તમારો સાથ જોઈએ. મારી વાતો સાંભળીને વરુણે મને પોતાના સીનાથી લગાવી લીધી અને તેમના દિલની તીવ્ર ધડકણ મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. ભારે લહેજામાં તેમણે કહ્યું, ના નીરજા, ઉદાસ ન થા. પૈસો હાથનો મેલ છે. મેં તને વાયદો કર્યો હતો કે હું તને દરેક ખુશી આપીશ અને ભગવાને ચાહ્યું તો તારી રોશની જરૂર પાછી આવશે. હું કાંઈ પણ કરીશ
ક્યાંયથી પણ ઇંતજામ કરીશ, પણ તારી સારવાર જરૂર કરાવીશ. તું જોજે, એક દિવસ તું તારી આ આંખોથી દુનિયા જોઈશ અને કદાચ ત્યારે તું મને પણ જોઈ શકીશ. તેમના છેલ્લા વાક્યમાં છુપાયેલા તે અજીબ દુઃખ અને ડરને હું તે સમયે સમજી શકી નહીં, પણ મને તેમના વાયદા પર પૂરો વિશ્વાસ હતો. વરુણના તે વાયદા પછી ઘરનું માહોલ બદલાઈ ગયું અને હસવા મજાકને બદલે એક ઊંડી ખામોશી અને સતત સંઘર્ષે જગ્યા લઈ લીધી. પોતાના વાયદાને પૂરો કરવા માટે વરુણ દિવસ અને રાત એક કરી દેતા. સવારમાં વહેલી પરોઢે ઘરથી નીકળી જતા અને મોડી રાત્રે પાછા ફરતા. તો તેમના પગલામાં પહેલા જેવી તાકાત નહોતી હોતી, બલકે એક અજીબ થાક અને બોજારૂપ હતી. હું પલંગ પર સૂતી તેમનો ઇંતજાર કરતી રહેતી અને જેમ જ દરવાજો ખુલવાનો અવાજ આવતો, હું બેસતી પૂછતી, વરુણ, તમે આટલા મોડા કેમ આવ્યા છો? મને ડર લાગવા માંડે છે. શું કામ ખૂબ વધારે વધી ગયું છે? વરુણ હંમેશની જેમ નરમાશથી જવાબ આપતા, હા નીરજા, કામનો બોજ થોડો વધારે છે. માલિકે કેટલાક નવા ઓર્ડર લીધા છે અને હું ઈચ્છું છું કે આપણે જલ્દીથી તારા ઓપરેશનના પૈસા જોડી લઈએ. તું બસ પ્રાર્થના કરતી રહેજે. પણ મારું દિલ નહોતું માનતું, કારણ કે જ્યારે તે મારી નજીક બેસતા તો તેમના કપડામાંથી પરસેવા અને માટીની એક તીવ્ર મહેક આવતી, જે પહેલાં ક્યારેક નહોતી થતી. અને તેમનો શ્વાસ એવી રીતે ચાલી રહ્યો હતો જેમ તે માઇલો ચાલીને આવ્યા હોય. હું તેમના હાથ પકડતી તો તે એટલા સખત અને ખરબચડા મહેસૂસ થતા કે મારું દિલ લોહીના આંસુ રોતું. મેં એક રાત્રે તેમનો હાથ મારા ગાલથી લગાવતા કહ્યું, વરુણ, તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. તમારું કામ તો બેસીને કરવાનું હતું, તો પછી આ હાથો પર ફોલ્લા અને આ માટીની વાસ કેવી છે? મને સાચું જણાવો, તમે કયું કામ કરી રહ્યા છો? વરુણે જલ્દીથી પોતાનો હાથ ખેંચી લીધો અને હસતા, જે એક પોકાળ હાસ્ય હતું, બોલ્યા, અરે પાગલ, તું એ જ વિચારે છે જ્યાં તારું દિમાગ લઈ જાય છે. ફેક્ટરીમાં મશીન ખરાબ થઈ ગઈ હતી, તેની મરમ્મતમાં હાથ કાળા થઈ ગયા અને બીજું કંઈ જ નહીં. તું આ બધું છોડ અને એ જણાવ કે દવા ખાધી હતી કે નહીં. હું તેમની વાત પર વિશ્વાસ કરવા મજબૂર હતી, કારણ કે મારી પાસે તેમના અવાજ સિવાય સત્ય જાણવાનો કોઈ બીજો રસ્તો નહોતો. પછી એક દિવસ મને મહેસૂસ થયું કે ઘરમાંથી કેટલીક વસ્તુઓ ગાયબ થઈ રહી છે. પહેલાં તે રેડિયો, જેને વરુણ ખૂબ શોખથી સાંભળતા હતા, તેનો અવાજ આવવાનું બંધ થઈ ગયું અને જ્યારે મેં પૂછ્યું તો તેમણે કહ્યું તે ખરાબ થઈ ગયો હતો, એટલે ઠીક કરાવવા આપી દીધો છે. પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક સાંજે તે ઘરે આવ્યા તો મને તેમની મોટરસાઇકલનો ખાસ અવાજ સંભળાયો નહીં, બલકે તે દરવાજા પર ટકોરા મારી રહ્યા હતા. મેં આશ્ચર્યથી દરવાજો ખોલ્યો અને પૂછ્યું, વરુણ, આજે તમારી મોટરસાઇકલનો અવાજ ન આવ્યો. શું તે ખરાબ થઈ ગઈ છે? વરુણ અંદર આવતા પાણીનો ગ્લાસ માંગવા લાગ્યા અને પાણી પીને સંતોષથી બોલ્યા, ના નીરજા, તે ખરાબ નહોતી થઈ. બસ મને તેની જરૂર નહોતી અને પેટ્રોલ પણ મોંઘું થઈ ગયું છે, એટલે મેં વિચાર્યું કે તેને વેચી દઉં. વળી ફેક્ટરી નજીક જ છે, હું ચાલીને જતો રહીશ. આ સાંભળતા જ મારા હાથમાંથી પાણીનો ખાલી ગ્લાસ પડતા બચ્યો અને મેં બેચેનીથી તેમનો હાથ પકડી લીધો. મેં ધ્રુજતા અવાજે કહ્યું, વરુણ, તમે જૂઠું બોલી રહ્યા છો ને? તમે મારી વજહથી તમારી સવારી પણ વેચી દીધી. તમે ચાલીને કેવી રીતે જશો? તમે પહેલાં જ એટલા થાકી જાઓ છો. ભગવાનને ખાતર મારા પર આટલો અન્યાય ન કરો. મને આંખોની રોશની નથી જોઈતી, જો તેની કિંમત તમારી તકલીફ છે. વરુણે મને ખભાઓથી થામીને બેસાડી અને ગંભીરતાથી કહ્યું, નીરજા, મારી વાત ધ્યાનથી સાંભળ. મારા માટે આ દુનિયામાં કોઈ વસ્તુ તારી ખુશીથી વધારે નથી. આ મોટરસાઇકલ, આ સામાન, આ બધું આવવા જવાવાળી વસ્તુઓ છે. જો આને વેચીને હું તારી દુનિયા ઉજળી કરી શકું છું તો આ સોદો મોંઘો નથી. અને ખબરદાર, જો આજ પછી તે એવું કહ્યું કે તને આંખોની રોશની નથી જોઈતી, મેં એક સપનું જોયું છે તને જોવાનું, અને આ સપનું તારે પૂરું કરવું પડશે. તેમના લહેજામાં એટલી નરમાશ અને પ્રેમ હતો કે હું નિરુત્તર થઈ ગઈ. પણ મારું દિલ હર સમયે ધ્રુજતું રહેતું હતું કે ક્યાંક મારી આંખોની રોશનીની ઈચ્છા મને વરુણથી દૂર ન કરી દે. સમય ચાલતો રહ્યો અને પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે વરુણ ઘરે આવ્યા તો તેમના અંદાજમાં એક અજીબ ગભરાહટ અને ખુશી હતી. તેમણે મારા હાથમાં એક ભારે કવર થમાવતા કહ્યું, નીરજા, આ રહ્યા તારા ઓપરેશનના પૈસા. હવે આપણે કાલે જ હોસ્પિટલ જઈશું અને ડૉક્ટર પાસેથી તારીખ લઈશું. મેં ધ્રુજતા હાથોથી તે નોટોની ગड्डीઓ ટટોડી અને મારું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. મેં તરત પૂછ્યું, વરુણ, આટલા બધા પૈસા આ ક્યાંથી આવ્યા? તમે તો કહ્યું હતું કે પગાર મળવામાં હજી વાર છે. ક્યાંક તમે કાંઈ ખોટું તો નથી કર્યું? મને સાચું જણાવો, આ પૈસા ક્યાંથી આવ્યા? વરુણે મારા માથા પર હાથ ફેરવતા સંતોષથી કહ્યું, મેં કહ્યું હતું ને કે ભગવાન ઇંતજામ કરી દેશે.
ગામમાં મારી કંઈક વારસામાં મળેલી જમીન પડી હતી, જેનું મને પણ ખાસ ધ્યાન ન હતું. બસ તે જ વેચાઈ ગઈ છે અને સારા ભાવમાં વેચાઈ ગઈ છે. હવે તું નકામા સવાલ ન કર અને તૈયારી કર. આપણે કાલે સવારે નીકળવાનું છે. જો કે મને શંકા હતી કે વરુણ પાસે કોઈ જમીન નથી, કારણ કે લગ્ન સમયે કાકીએ જણાવ્યું હતું કે તે બિલકુલ નિર્ધન અને અનાથ છે. પણ આ સમયે ખુશી અને અપેક્ષાએ મારા સંદેહને દબાવી દીધો. અમે હોસ્પિટલ પહોંચ્યા અને ડૉક્ટરે પૈસાનો ઇંતજામ જોઈને તરત ઓપરેશનની તારીખ આપી દીધી અને મને વોર્ડમાં ભરતી કરી દેવામાં આવી. ઓપરેશનની એક રાત પહેલાં વરુણ મારી પાસે વોર્ડમાં બેઠા હતા. હોસ્પિટલની વિશેષ ગંધ મને ગભરાહટમાં નાખી રહી હતી, પણ વરુણનો હાથ મારા હાથમાં હતો, જે મને હિંમત આપી રહ્યો હતો. અચાનક વરુણે મારો હાથ જોરથી દબાવ્યો અને તેમના અવાજમાં એક સંકોચ ભરેલો ભય ઉભરી આવ્યો. તેમણે ખૂબ ધીમા અવાજે પૂછ્યું, નિર્જા, કાલે તારું ઓપરેશન થઈ જશે અને થોડા દિવસો પછી પટ્ટી ખુલી જશે. તું દુનિયાને જોઈશ, રંગોને જોઈશ, ફૂલોને જોઈશ, પણ જો મને જોયો અને હું તને પસંદ ન આવ્યો તો? હું તેમનો સવાલ સાંભળીને હસી પડી અને બોલી, આ કેવી બાળકો જેવી વાતો કરી રહ્યા છો તમે મને કેમ પસંદ નહીં આવો? તમે મારા પતિ છો, મારા ઉપકારી છો. વરુણે વાત કાપતા બેચેનીથી કહ્યું, ના નિર્જા, આ ગંભીર વાત છે. તે તારા મનમાં મારું જે ચિત્ર બનાવ્યું છે, જો હું તેનાથી બિલકુલ અલગ હોઉં, જો હું સુંદર ન હોઉં, જો મારા ચહેરા પર કોઈ ડાઘ હોય, તો શું તું પછી પણ મારાથી એ જ રીતે પ્રેમ કરીશ જેમ અત્યારે કરે છે? તેમના લહેજામાં છુપાયેલી ઉદાસી અને ડરને મહેસૂસ કરી હું ગંભીર થઈ ગઈ. મેં તેમનો હાથ થામતા કહ્યું, વરુણ, મારી આંખો અંધ હોઈ શકે છે, પણ મારું દિલ નહીં. મેં તમને મારી આત્માથી જોયા છે અને આત્માનો પ્રેમ રૂપ રંગ પર નિર્ભર નથી હોતો. ભલે તમે જેવા પણ હો, મારા માટે તમારાથી વધારે સુંદર આ દુનિયામાં કોઈ નથી હોઈ શકતું. તમારી સુરત જેવી પણ હોય, તમારા સ્વભાવે મને જીતી લીધી છે. કૃપા કરીને આ ભ્રમ તમારા દિલમાંથી કાઢી નાખો કે હું તમને જોઈને બદલાઈ જઈશ. મારી વાત સાંભળીને તેમણે લાંબો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યા, કાશ એવું જ હોય નિર્જા, કાશ તું જે કહી રહી છે દ્રષ્ટિ મળ્યા પછી પણ તેના પર કાયમ રહી શકે, કારણ કે વાસ્તવિકતા ઘણીવાર સપનાઓથી ખૂબ વધારે કઠોર હોય છે. બીજા દિવસે સવારે મને ઓપરેશન થિયેટર લઈ જવા લાગ્યા તો વરુણે મારો હાથ છોડતા કહ્યું, હું બહાર જ ઊભો છું નિર્જા, હું ક્યાંય નથી જઈ રહ્યો. તું બસ ગભરાતી નહીં. ઓપરેશન થિયેટરના દરવાજા બંધ થવા સુધી મને તેમની દુઆઓના અવાજો આવતા રહ્યા અને પછી નશા અને દવાએ મને પોતાના આલિંગનમાં લઈ લીધી. ઓપરેશન સફળ રહ્યું અને મને પાછી રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી. મારી આંખો પર મોટી પટ્ટીઓ બંધાયેલી હતી અને ડૉક્ટરોએ કહ્યું હતું કે આ પટ્ટીઓ 3 દિવસ પછી ખોલવામાં આવશે. આ 3 દિવસ મારા માટે 3 સદીઓ બરાબર હતા. હું અંધારામાં સૂતી માત્ર તે ક્ષણની કલ્પના કરતી હતી કે જ્યારે હું પહેલીવાર રોશનીને જોઈશ. વરુણ આ 3 દિવસોમાં એક પળ માટે પણ મારી પાસેથી હટ્યા નહીં. તે મને ખાવાનું ખવડાવતા, દવાઓ આપતા અને આખી રાત જાગીને મારા ઓશિકા પાસે બેઠા રહેતા. હું અવારનવાર રાત્રે ચોંકીને ઉઠતી અને પૂછતી, વરુણ, તમે અહીં જ છો ને? અને તે તરત મારો હાથ થામીને કહેતા, હા નિર્જા, હું અહીં જ છું, તારી પાસે. પણ તેમના અવાજમાં હવે તે પહેલી જેવી ચમક નહોતી, બલકે ઊંડી ઉદાસી અને થાક હતી, જેને હું મહેસૂસ કરી શકતી હતી. જેમ કોઈ અપરાધી પોતાની સજાની નજીક આવતા ડર મહેસૂસ કરતો હોય, બિલકુલ એ જ રીતે વરુણ મને ભયભીત લાગી રહ્યા હતા. આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે ડૉક્ટરે પટ્ટીઓ ખોલવાનો નિર્ણય કર્યો. ડૉક્ટર અને નર્સ રૂમમાં હાજર હતા અને વરુણ મારી સામે ઊભા હતા. મારું દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું કે મને લાગ્યું કે જાણે આ પટ્ટીઓ તોડીને બહાર આવી જશે. ડૉક્ટર મારી નજીક આવીને બોલ્યા, નિર્જા, હવે હું પટ્ટીઓ ખોલવા જઈ રહ્યો છું. તમારે ગભરાવવું નથી અને ધીમે ધીમે આંખો ખોલવી છે. શરૂઆતમાં થોડી તકલીફ થઈ શકે છે, પણ પછી બધું સાફ થઈ જશે. મેં ધ્રુજતા અવાજે કહ્યું, ડૉક્ટર સાહેબ, શું હું ખરેખર જોઈ શકીશ? શું હું મારા પતિને જોઈ શકીશ? ડૉક્ટરે સ્મિત કરતાં કહ્યું, હા, બિલકુલ જોઈ શકશો. તમારા પતિ બિલકુલ તમારી સામે ઊભા છે. મેં ઊંડો શ્વાસ લીધો અને ભગવાનનું નામ લઈને ડૉક્ટરને પરવાનગી આપી દીધી. જેમ જેમ પટ્ટી ખુલતી ગઈ રહી, મારા દિલની ધડકનો ઉપર નીચે થઈ રહી હતી અને વરુણની ખામોશી મારા કાનોમાં શોર મચાવી રહી હતી. મને શું ખબર હતી કે આ પટ્ટી ખુલ્યા પછી જે દ્રશ્ય હું જોઈશ તે મારી આજ સુધીની જિંદગીનો સૌથી મોટો આઘાત હશે અને મારી ખુશીઓનો એક જ પળમાં વેરવિખેર કરી દેશે. પટ્ટીનો છેલ્લો પળ હટ્યો અને મને રોશનીનો એક તીવ્ર ઝટકો મહેસૂસ થયો, જેણે મારી આંખોને ચકરાવી દીધી. મેં ફરીથી મારી પાંપણો ઉચકાવીને કોશિશ કરી. પહેલાં મને બધું ધૂંધળું અને ભેગું થયેલું દેખાયું રહ્યું હતું. રંગ એકબીજામાં ભળી રહ્યા હતા. એક ડૉક્ટર
અને નર્સની હલચલ મારી સામે હતી. પછી ધીમે ધીમે દ્રશ્ય સાફ થવા લાગ્યું. લીટીઓ સ્પષ્ટ થઈ અને ચહેરા બની ગયા. ડૉક્ટરે મારા ચહેરા સામે હાથ લહેરાવતા પૂછ્યું, શું તમે? પણ મારું ધ્યાન ડૉક્ટરની આંગળીઓ પર નહોતું. મારી બેચેન નજરો તો તે વ્યક્તિને શોધી રહી હતી જે મારી જિંદગીનું કેન્દ્ર હતો, જેણે મને અંધારામાંથી કાઢીને આ રોશનીને લાયક બનાવી હતી. મેં નજર ફેરવીને ડૉક્ટરની પાછળ ઊભેલા વ્યક્તિને જોયો, જે દિવાલ સાથે ટેકો દઈને ઊભો હતો. અને જેમ જ મારી નજર તેના ચહેરા પર પડી, સમય ત્યાં જ થંભી ગયો. મારો શ્વાસ અટકી ગયો અને મારા દિમાગમાં જોરદાર ઝટકો થયો. તે વરુણ નહોતો, તે રોશન ચહેરાવાળો વ્યક્તિ નહોતો જેનું ચિત્ર મેં મારા મનમાં બનાવ્યું હતું, બલકે મારી સામે તો તે ડરામણો પ્રેત ઊભો હતો, જેની વાર્તાઓ સાંભળીને હું મોટી થઈ હતી. અડધો બળી ગયેલો ચહેરો, બગડેલો દેખાવ અને તે ડરામણી આંખો. આ તો અર્જુન હતો, તે જ અર્જુન જેનાથી હું નફરત કરતી હતી અને જેના છાંયડાથી પણ હું પનાહ માંગતી હતી. તેને જોતાં જ મારા અસ્તિત્વ પર એક સનસની થઈ ગઈ અને મારા ગળામાંથી એક તીવ્ર ચીસ નીકળી ગઈ, જેણે હોસ્પિટલના રૂમનું સુકૂન બરબાદ કરી દીધું. મેં ડરથી મારી આંખો બંધ કરી લીધી અને ચીસો પાડી, આને અહીંથી કાઢો. આ અહીં કેમ આવ્યો છે? મારા પતિને બોલાવો. વરુણ ક્યાં છે? આ બળેલા ચહેરાવાળો મારી સામે કેમ ઊભો છે? ડૉક્ટર અને નર્સ ગભરાઈને મને સંભાળવા લાગ્યા, પણ મારા પર હિસ્ટેરિયાનો દોરો પડી ચૂક્યો હતો. મને વિશ્વાસ નહોતો આવતો કે મારી આંખો ખુલતા જ મને વરુણને બદલે મારો બદસૂરત ડર દેખાશે. મારું દિમાગ એ કબૂલ કરવા તૈયાર જ નહોતું કે આ એ જ રૂમ છે જ્યાં વરુણ મારી સાથે હતો. મેં હાથ પગ મારતા ડૉક્ટરને ધક્કો આપ્યો અને ચીસ પાડીને કહ્યું, તમે બધા મળેલા છો. તમે લોકોએ મારા વરુણ સાથે શું કર્યું છે? આ બદસૂરત માણસ અહીં કેવી રીતે પહોંચ્યો? મને વરુણ જોઈએ. મને હમણાં જ તેની પાસે લઈ જાઓ. મારી સામે ઊભેલો તે શખ્સ એટલે કે અર્જુન એક ડગલું આગળ વધ્યો અને તેણે ધ્રુજતા હાથ મારી તરફ લંબાવ્યા, જેમ તે મને સ્પષ્ટ કરવા માંગતો હોય. તેની આંખોમાં આંસુ હતા અને તે કંઈક કહેવા માંગતો હતો, પણ તેનું આગળ વધવું હતું કે મેં ફરીથી જોરથી ચીસ પાડી અને ડરથી મારું દિમાગ શૂન્ય થઈ ગયું. અને પછી મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને હું બેહોશ થઈને પલંગ પર પડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો તો મને ખબર નથી કે કેટલો સમય વીતી ચૂક્યો હતો. કદાચ થોડા કલાકો કે કદાચ વધારે. રૂમમાં હવે તે ચૂપતી રોશની નહોતી, બલકે ઓછો બલ્બ સળગી રહ્યો હતો અને ડૉક્ટર કે નર્સ ત્યાં હાજર ન હતા. મારું માથું ભારે થઈ રહ્યું હતું અને આંખો દુખી રહી હતી. જેમ જ મેં પડખું ફર્યું, મારી નજર સામે ખુરશી પર બેઠેલો શખ્સ પર પડી. તે જ બળેલા ચહેરા, તે જ બગડેલા નક્ષ. તે પોતાના હાથોમાં માથું નાખીને બેઠો હતો. મને જોતાં જ તે ચોંકીને સીધો થયો અને તેના ચહેરા પર ચિંતાના અસર દેખાણા. પણ મારા અંદરનો ડર ફરીથી જાગી ઉઠ્યો. હું વીજળીની ઝડપથી પલંગના ખૂણામાં સંકોચાઈ ગઈ અને મેં મારા ઘૂંટણ મારા સીનાથી લગાવી દીધા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે અહીં હજી સુધી કેમ છો? તમે મારા પતિને ક્યાં ગાયબ કર્યા છે? સાચું જણાવો, વરુણ ક્યાં છે? જો તમે તેને કંઈ પણ કર્યું તો હું પોલીસને બોલાવીશ. હું તમને છોડીશ નહીં. મેં ગુસ્સાથી કહ્યું, અર્જુન, તું બાળપણથી મારા માટે છાંયડો હતો અને આજે તે મારી ખુશીઓ પણ છીનવી લીધી. જ્યારે અર્જુને પોતાની જગ્યાએથી ઉઠવાની કોશિશ કરી તો મેં ચીસ પાડીને તેને ત્યાં જ રોકવાનો ઈશારો કર્યો. ખબરદાર, જો મારી નજીક આવ્યા ત્યાં જ રહો. તમારી આ સુરત મારાથી દૂર રાખો. અર્જુન ત્યાં જ ઊભો રહી ગયો. તેની નજરો ઝૂકેલી હતી અને તેના ખભા કોઈ ખૂબ મોટા બોજથી દબાયેલા લાગી રહ્યા હતા. તેણે ખૂબ ધીમા અને તૂટેલા અવાજે કહ્યું, નિર્જા, મેં કોઈને ગાયબ નથી કર્યો. મેં કોઈને નથી માર્યો. હું જ તારો અપરાધી છું અને હું જ તારો વરુણ છું. તેના મોઢામાંથી આ શબ્દો નીકળતા જ મને લાગ્યું કે જાણે કોઈએ મારા કાનોમાં પીગળેલું શીશુ રેડી દીધું હોય. અને મેં નફરત અને ગુસ્સાથી કહ્યું, બકવાસ બંધ કર, જૂઠું ન બોલ. તું વરુણ નથી હોઈ શકતો. વરુણ એક દેવદૂત છે અને તું એક દરિંદો છે. વરુણના અવાજમાં મોહબ્બત છે, પ્રેમ છે, સુકૂન છે અને તારી હાજરીથી મને ધૃણા આવે છે. તું માત્ર મારી દોલત કે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માટે આ નાટક કરી રહ્યો છે. જણાવ મને, વરુણે મને છોડી દીધી છે ને? એટલે તું અહીં આવી ગયો છે? જણાવ મને, સાચું જણાવ. અર્જુને મારી તરફ જોયું અને આ વખતે તેની આંખોમાં એ જ પોતાપણું હતું, એ જ દર્દ હતું જે મેં વરુણની આ ખામોશીમાં મહેસૂસ કર્યું હતું. તેણે કહ્યું, નિર્જા, ધ્યાનથી મારો અવાજ સાંભળ. શું તને આ અવાજમાં તે ઠહેરાવ સંભળાતો નથી જે તને સુકૂન આપતો હતો? શું તને યાદ નથી મેં તને કહ્યું હતું કે જો હું સુંદર ન હોઉં તો તું પછી પણ મારાથી પ્રેમ કરીશ? આ એ જ ક્ષણ છે નિર્જા જેનાથી હું ડરતો હતો. હું જ વરુણ છું. મેં જ તારી સાથે લગ્ન કર્યા હતા.
મેં જ મારું સર્વસ્વ વેચીને તારી સારવાર કરાવી છે. મેં પાગલોની જેમ નામાં માથું હલાવ્યું. હું ચીસો પાડી પાડીને રડી રહી હતી. નહીં, આ ન થઈ શકે. તું જૂઠું બોલી રહ્યો છે. આ એક ધોખો છે. જો તું વરુણ હોત તો તે મારી સાથે જૂઠું કેમ બોલ્યું? તે તારી ઓળખ કેમ છુપાવી? તે મને અંધારામાં કેમ રાખ્યું? હું પલંગ પરથી ઉતરી અને લથડાતી તેની નજીક ગઈ અને તેનો કોલર પકડીને ઝંઝોરતા બોલી, બોલ, તે આવું કેમ કર્યું? તે મારા ભાવો સાથે કેમ રમ્યું? તું જાણતો હતો કે હું અર્જુન નામથી નફરત કરું છું, તો પણ તે મારી સાથે આ છળ કેમ કર્યું? તે મને જણાવ્યું કેમ નહીં કે તું જ તે કદરૂપો માણસ છે જેનાથી હું ડરતી હતી? તે મને મારી કેમ ન નાખી? મને દ્રષ્ટિ આપીને તે મારાથી મારી જિંદગી છીનવી લીધી છે. અર્જુને કોઈ વિરોધ ન કર્યો. તે મૂર્તિ જેવો ઊભો રહ્યો અને મારી માર અને ઝકઝોરને સહન કરતો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહીને તેના બળેલા ગાલ પર પડી રહ્યા હતા. તેને રડતા કહ્યું, કારણ કે હું જાણતો હતો નિર્જા, હું જાણતો હતો કે જો હું અર્જુન બનીને તારી સામે આવતો તો તું મને ક્યારેય સ્વીકાર ન કરત. તું મારો છાંયડો પણ બરદાસ્ત ન કરત. કાકીએ તારા દિલમાં મારી નફરતનું જે બીજ વાવ્યું હતું તે આટલું વિશાળ થઈ ચૂક્યું હતું કે મારો પ્રેમ તારા અંદર તેની સામે કંઈ પણ નહોતો. મને તને મેળવવી હતી, તને તે નરકમાંથી બહાર કાઢવી હતી, એટલે મેં મારી ઓળખ મિટાવી દીધી. મેં વરુણનું રૂપ ધારણ કર્યું જેથી તારા દિલમાં જગ્યા બનાવી શકું. મેં માત્ર નામ બદલ્યું હતું, વાર્તા નહીં. દિલ તો એ જ હતું જે બાળપણથી તારા માટે ધબકતું હતું. મેં તેને જોરથી ધક્કો માર્યો અને તે પાછળ દિવાલથી જઈને અથડાયો અને હું ઘૂંટણીએ જમીન પર બેસીને ખૂબ રડવા લાગી. મારું દિલ થઈ રહ્યું હતું કે હું મારી આંખો નોચી નાખું. જેમણે આ સચ્ચાઈ જોઈ છે, મેં હિચકીઓ વચ્ચે કહ્યું, તે ખૂબ ખરાબ કર્યું. તે મને ધોખો આપ્યો. હું આ ચહેરા સાથે તારી સાથે કેવી રીતે રહી શકું? મને તારાથી ડર લાગે છે. મને તારા દેખાવથી નફરત છે. તે મારા વરુણવાળી તસવીરને મારી નાખી છે. અર્જુન ત્યાં જ દિવાલના સહારા નીચે બેસી ગયો. તેણે પોતાનો ચહેરો બંને હાથોમાં છુપાવી લીધો અને તેનું આખું અસ્તિત્વ ધ્રુજવા લાગ્યું. પછી તેણે એક એવી વાત કહી જેણે મારા રડતા અસ્તિત્વને શાંત કરી દીધું. તેણે શિષ્કારા ભરતા કહ્યું, નિર્જા, તું મારા ચહેરાથી નફરત કરે છે ને? તને આ બળેલું માંસ ખરાબ લાગે છે, પણ તું નથી જાણતી કે આ ચહેરો કેમ બળ્યો હતો. તું નથી જાણતી કે આ બદસુરતી મને કેવી રીતે મળી. મેં માથું ઊંચું કરીને તેને જોયો. તેના અવાજમાં એક અજીબ ડૂબકી હતી જે મારા દિલને ચીરી રહી હતી. તેણે પોતાના ચહેરા પરથી હાથ હટાવ્યો અને મારી આંખોમાં જોઈને બોલ્યો, આ ચહેરો એટલે બળ્યો હતો કારણ કે મેં તેને બળવા દીધો હતો, અને આ મેં કોઈ બીજા માટે નહીં બલકે તારા માટે કર્યું હતું. હું હેરાની અને આઘાતથી તેને જોવા લાગી. મારી જીભ જળ થઈ ગઈ. અર્જુને પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, તને કદાચ યાદ ન હોય કારણ કે તું ખૂબ નાની હતી, પણ જે દિવસે અમારા ઘરમાં આગ લાગી હતી અને તારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા, તે દિવસે તું પણ એ આગની લપેટોમાં ઘેરાયેલી હતી. બધા લોકો પોતાનો જીવ બચાવીને ભાગી ગયા. કાકા અને કાકી તને અંદર જ ભૂલી ગયા હતા. કોઈ અંદર જવાની હિંમત નહોતું કરી રહ્યું, પણ હું ગયો હતો. હું તને તે આગના સમુદ્રમાંથી બહાર કાઢવા ગયો હતો. જ્યારે હું તારી પાસે પહોંચ્યો તો એક સળગતું લાકડું મારા ચહેરા પર પડી ગયું, પણ મેં તને ન છોડી. હું તને મારા સીનાથી લગાવીને બહાર લાવ્યો હતો. મારો ચહેરો બળી ગયો, મારો દેખાવ બગડી ગયો. બધાએ મને બદસુરત કહ્યું. બાળકો મારાથી ડરવા લાગ્યા. કાકીએ મને મનહૂસ કહી દીધો, પણ મને ક્યારેય મારા આ ચહેરા પર પસ્તાવો નથી થયો. જાણે છે કેમ તે એક પળ માટે રોકાયો. એની આંખોમાં એક અજીબ ચમક હતી. પછી તેણે કહ્યું, કારણ કે જ્યારે પણ હું અરીસામાં મારો આ બળેલો ચહેરો જોતો હતો તો મને તેમાં તું સુરક્ષિત દેખાતી હતી. આ મારા માટે બદસુરતી નહોતી. આ મારી મોહબ્બતનું ચિહ્ન હતું, મારી કુરબાનીની નિશાની, જે મેં માત્ર અને માત્ર તારા માટે આપી હતી. અને આજે પણ મેં મારી દરેક કિંમતી વસ્તુ મારા આત્મસન્માન સુધી વેચી દીધું, જેથી તું દુનિયા જોઈ શકે. ભલે આ દુનિયામાં મારા માટે કોઈ જગ્યા ન હોય. તેની આ વાત સાંભળીને મારા દિમાગમાં એક તોફાન આવી ગયું. વીતી ગયેલા સમયની ધૂંધળી યાદો અને કાકીએ કહેલી વાતો બધું એક નવા ક્રમમાં સામે આવવા લાગ્યું. મને યાદ હતું કે કાકીએ હંમેશા મને કહેતી હતી કે આગમાં તું બચી ગઈ હતી, પણ અમારું ચેન બળી ગયું. તે ખરેખર અર્જુનના ચહેરા તરફ ઇશારો કરી રહી હતી. હું સદમાની હાલતમાં તે શખ્સને જોઈ રહી હતી જેને મેં આખી જિંદગી દરિંદો સમજ્યો, પણ તે તો મારો રક્ષક નીકળ્યો. તેના ચહેરાનો દરેક ડાઘ, દરેક જખમ મારી જિંદગીની ગવાહી આપી રહ્યો હતો. અર્જુને દિવાલનો સહારો લઈને ઊભા થતાં પોતાની આંખો સાફ કરી અને ખૂબ તૂટેલા લહેજામાં કહ્યું, ખેર, હવે તારી રોશની આવી ગઈ છે. તું બધું જોઈ શકે છે, અને હું એ પણ જાણું છું કે તું મારા આ ડરામણા ચહેરા સાથે જિંદગી નહીં ગુજારી શકે. હું તને કેદ નહીં રાખું. નિર્જા, જો તું ઈચ્છે તો મારાથી તલાક લઈ શકે છે.
હું તને મારા દેખાવ સાથે પોતાનો બોજ નહીં બનાવું. હું કાલે જ વકીલ સાથે વાત કરી લઈશ. તું આઝાદ છે. આ કહીને તે વળ્યો અને દરવાજા તરફ વધવા લાગ્યો. તેના ખભા ઝૂકેલા હતા. તે ક્ષણે મને મારી માસુમિયતનો અસલી અર્થ સમજાયો. મને અહેસાસ થયો કે અસલી અંધ હું આજ સુધી નહોતી. અસલી અંધાપો તો તે હતો જે મને આજ સુધી સચ્ચાઈ જોવા નહોતો દેતો કે દુનિયા માત્ર ચહેરાને જુએ છે પણ દિલની કુરબાની નજરઅંદાજ કરી દે છે. મેં મહેસૂસ કર્યું કે જો આ શખ્સ દરવાજાની બહાર ચાલ્યો ગયો તો મારી જિંદગીમાં ફરીથી તે જ અંધારું છવાઈ જશે જે મારી આંખોમાં હતું, કારણ કે અસલી રોશની તો અર્જુનના અસ્તિત્વમાં હતી. હું દોડીને તેનો રસ્તો રોકીને તેના પગમાં બેસી ગઈ. મેં તેના હાથ પકડી લીધા અને ખૂબ રડવા લાગી. અર્જુન ચોંકી ગયો અને તેણે મને ઉઠાવવાની કોશિશ કરી, પણ મેં તેના બળેલા હાથોને ચૂમવાનું શરૂ કરી દીધું. તે જ ખરબચડા હાથ જેમાં મહેરના ફોલ્લા હતા, તે જ હાથ જેમણે આગમાં મને થામી હતી અને આજે અંધારામાં મને રોશની આપી હતી. મેં રડતા કહ્યું, મને માફ કરી દો અર્જુન, ભગવાનને ખાતર મને માફ કરી દો. હું ખૂબ નાદાન હતી. મેં તમારો ચહેરો જોયો પણ તમારું દિલ ન જોયું. તમે કદરૂપા નથી. તમે તો દુનિયાના સૌથી સુંદર ઇન્સાન છો. તમે મારા માટે તમારો ચહેરો બાળ્યો અને હું તમારાથી ડરતી રહી. મારી આ આંખો તમારી આપેલી ભેટ છે. તેના પર માત્ર તમારો જ અધિકાર છે. જો તમે ચાલ્યા ગયા તો હું આ આંખોનું શું કરીશ? મને આ રોશની નથી જોઈતી જેમાં તમે નથી. અર્જુને મને પોતાના હાથોમાં ઊંચકી અને મને ગળે લગાવી લીધી. હું તેના સીનાથી લાગીને રડતી રહી અને મારા આંસુ તેના બળેલા સીનાને પલાળતા રહ્યા. તેણે મારા માથા પર પોતાની ઠોડી રાખી અને તેની હિચકીઓ બંધાઈ ગઈ. અમે બંને ત્યાં જ ઊભા રડતા રહ્યા અને અમારા વચ્ચે રહેલી ગેરસમજ આ આંસુઓમાં વહી ગઈ. તે દિવસે મને ખબર પડી કે મોહબ્બત દેખાવથી નહીં, કુરબાની અને અહેસાસથી થાય છે. ખૂબસૂરતી તે નથી જે અરીસામાં દેખાય છે. ખૂબસૂરતી તો તે છે જે કોઈના માટે પોતાનું સર્વસ્વ આપી દે. અમે ઘરે પાછા આવ્યા, પણ હવે હું મારા પતિને વરુણ નહીં, ગર્વથી અર્જુન કહેતી હતી, કારણ કે મારા માટે આ નામ હવે ખોફની નહીં બલકે નિષ્ઠાની નિશાની હતું. મેં તેના ચહેરાના દરેક ડાઘથી મોહબ્બત કરી લીધી હતી, કારણ કે તે ડાઘ મારા માટે નિષ્ઠાની નિશાની હતા. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ વાર્તા વિશે તમારો શું મંતવ્ય છે? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઉપરાંત બેલ આઇકોન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી નવા વિડીયોની સૂચના તમને તરત મળી રહે. આભાર.